આનંદથી યહોવાની સેવા કરો અને આભાર માનતા માનતા તેના આંગણામાં આવો. હા, શરૂઆતમાં બહેનો, કેટલી બહેનો છે અહીંયા જોજો, જૂની બહેનો, હે, દેવ કામ કરે તો ઘરેથી ગીત ગાતા ગાતા અહીંયા આવે. અહીંયા તો હવે તો છૂટી જાય તો ગીત ગીતા ગાતા ગાતા ઘરે નહીં જાય. શરૂઆતની કેસેટો સારી હતી, રેકોર્ડિંગ સારું થતું હતું. હમણાં આટલું બધું રેકોર્ડિંગ થતું ખબર નહીં, સ્વિચ ઓફ થઈ ગયું છે બધું. શરૂઆતમાં અંગૂઠા બહાદુર લોકો એટલા બધા ગીતો ગાય, મોડે જ વચન બોલે ને. હે, હવે તો ભણેલા ગણેલા તો ગીત ગાતા એકબીજાને કહો તમે ગાતા હોય તો ઠીક છે. કેમ ગીત ગાતા હતા? કેમ કે તેઓના ગીત ગાવાથી એમનો હૃદયનો પ્યાલો જે હતો એ આત્માથી ઉભરાતો હતો, આનંદથી ઉભરાતો હતો, સલકાતો હતો. અત્યારે અંદર ગીત નથી, અંદર કંઈ નથી, પ્યાલો ખાલી છે, ઉભરાતો. શરૂઆતમાં એવી ભક્તિ હતી, ગીત ગાતા ગાતા 15-20 કિલોમીટર ચાલીને જાય તો કારભારી ધૂજતા નહીં હતા, બહુ દૂર છે એમ બી નહીં કહેતા હતા. હમણાં તો પેલા ફળિયામાંથી અહીંયા આવે તો બી બહુ દૂર છે, બહુ તાપ લાગે છે, એટલે જરા વહેલા છોડી દેજો, એવી બધી ફરિયાદો સાંભળી રહેલા છો. અહીંયા તો નહીં હશે કે છે? હે, બોલો રે, सेवक होगा ले जाता है अल्लाह तीड़का पुढ़े 12 वाजाड़ी देता है, कोला वाजाड़ देते आमा होगा. આજે માણસને શોર્ટકટ કરી લેવાનો વિચાર કરે છે. તે દિવસે એટલા દૂર દૂર લોકો ચાલીને જતા હતા. મરઘા, કેટલીક જગા પરથી તો મરઘા બોલે ને તૈયારી કરી નાખે, નાઈ ધોઈને નીકળી આવે. હવે તો મરઘો બોલી બોલીને ચરી ચરીને ઘરે આવે તો લોકો દાંતણ પાણી નહીં કરે. હેલો, એટલા માટે હા, તે મરઘો જાગૃત હતો પણ પિત્તર ઊંઘેલો હતો. પ્રભુ પાસે આવ્યા પછી ભક્ત દાઉદ કહે છે, મારા જીવનમાં બહુ ભારે ભારે દેવે કામ કરેલ છે. ભાઈ સાંભળ ને, એકબીજાને કહો જરા મારું સાંભળ ને, મારા જીવનમાં ભારે ભારે કામ કર્યા છે. પહેલા સાક્ષી આપવા માટે ભાઈ બહેનો આપણે બહુ ઉત્સુક હતા બીજાને કહેવા માટે. હવે તો સાક્ષીઓ આપતા કેમ? ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં. આપણે બધા માતી ગયા. પહેલા કંઈ બી સાક્ષી આપવાનું ઉત્સુક હતા. સાક્ષી એક સેવા છે, બોલો સેવા છે. એકબીજાને પૂછો, આ અઠવાડિયામાં તમે કેટલા જણને તમારા જીવનની સાક્ષી આપી? પૂછો ને, આપતા છે કે? કેટલા જણ આપતા છે સાક્ષી? અને બાકીના? હે, એવું જ થયેલું હતું. મિશર દેશની અંદરથી નીકળેલા કનાન દેશમાં જનારા લોકો પછી આવું ભૂલી ગયા, દેવના કરેલા ઉપકાર. હે, તમે નથી ભૂલ્યા? આ તો મૂસાના લોકોની મંડળીના હતા, મૂસાની જમાનાની મંડળીના લોકો. આપણે ભૂલ્યા નથી ને? હે હે, તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. ओ जीव प्रभु ले मान रा, ओ जीव भूले દેવે કામ કર્યું છે તો આપણે બીજાને કહેવું જોઈએ કે નહીં? હે હે, બધાએ કે એક જ જણાએ? હે, કેમ બધાએ? કેમ કે બધાના જીવનમાં દેવે જે જોયું છે આપણે, તો બધા જ આપણે કેમ નથી ઈસુના મહિમા માટે સાક્ષી આપતા? હા, સાક્ષી તો આપવી જોઈએ કે નહીં? ક્યાં સુધી, ક્યાં ક્યાં સાક્ષી આપવાની છે? બધો યહૂદિયા, યરુશાલેમ, શમરૂન અને પૃથ્વીના બાજુમાં નથી આપતા તો શેડો ક્યાં જશો તમે? કાઢે પ્રભુ, એકબીજાને કહો કાઢે આપણું પ્રભુ.
કદાચ મારો સંદેશ કડક લાગશે, બીજી વખત બોલાવતા વિચાર કરો. હેલો, કોઈ તો કેન્સલ કરી દે. એલા હાદના નહીં આમી યોગદા હાદ્યો તે હાદ્યો ભલે ને હોરગામાં જ મેળવું. કેમ? કામ ચલાવ સંદેશ આપવાનું કામ નથી. અત્યારે એવો સંદેશ મળવો જોઈએ કે આપણા મન વિંધાઈ જવા જોઈએ, આપણી આંખો ખુલી જવી જોઈએ ને આપણે પ્રભુને મળવા તૈયાર થઈ જઈએ. હા, કામ ચલાવ નહીં. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મારે સ્વર્ગમાં જવાનું છે ને તમારે પણ સ્વર્ગમાં જવાનું છે. આ બધું હા તે ખરેખર ભાઈ બેન ને મોનીસરામ ને એવું નહીં. હવે નહીં. ના તો સેવકને પ્રભુ ચલાવવાનો, નહીં તમને ચલાવવાનો. એટલે જે વચનમાં લખેલું છે તે જ શીખવું. દેવે મારા જીવનમાં કામ કર્યું છે તો મારે સાક્ષી લુપાવી છુપાવીને નહીં, ઉપર ટપકે નહીં. કેમ? મને દેવે મારા જીવનમાં કામ કર્યું, મને અનુભવ થયો કે નહીં. હાલેલુયા. આપણી બધાની ફરજ બને છે શું આપવાનું? એકબીજાના હાથ પકડો જલ્દી અને હાથ પકડીને કહો, સાક્ષી સાથે પૈસા નહીં આપે તો કઈ નહીં રે, પણ સાક્ષી તો આપ. હેલો, પણ સાક્ષી સાથે આભાર સ્તુતિનું અર્પણ બી લખેલું છે કે નહીં? કેમ આભાર સ્તુતિનું અર્પણ હોવું જોઈએ? કેમ કે યહોવાએ અમારા માટે અને ભારે કામ કરીને બાબોહી માં ઓલી મોટી સાક્ષી વનાયા ओनली भारे काम को यहाँ ना देवे का जिंदगी में देखना ओलो मोटा भारे काम को यहाँ हम भूखे मोते होते कंचन आता अमित गाड़ी वाड़ी हाथे लाड़ी खाना गोठे ने होना कोई देना अने आथा में थी 1-5 फदिया बाइबल में लखेलू छे. हालेलुया. सांभळो छो? हाँ, आभार स्तुतिना अर्पणों साथे यहोवाए काम करेलानुं हाथे संतो भक्तोना हाथमां अर्पणो हता. शुं हता? अरे बोलो. साक्षी साथे अर्पणो हता. अब्राहमना जीवनमां एमना परिवारमां देवे काम कर्युं. मरेलुं गर्भस्थान सजीवन कर्युं के नहीं? अब्राहमनी पत्नीनुं बोलो. तेमने दीकरो आप्यो के नहीं? अशक्य बाबतने शक्य करी के नहीं? अरे बोलो. શું જ્યારે મોરિયા પહાડ બતાવ્યો ત્યાં અર્પણ કરવા માટે જે દેવે માગ્યું તેનો દીકરો લઈને ગયેલો કે નહીં? હા, આપણો દીકરો માગે તો આપો કે? આ પરીક્ષા છે આપણી આ અરણ્યની અંદર. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાબેલ અને હાથ ખરેખર કાઈનને જોઈ શકે છે. બંને ભાઈઓ અર્પણ કરવાની તો એ લોકોની રીત છે, પરંતુ એક રીત પ્રમાણે કરે છે ને એક વચન પ્રમાણે કરે છે. ખરા હૃદયથી. બોલો ખરા હૃદયથી. આજકાલ બી અમારે ત્યાં તમારે ત્યાં તો બધા હારા જ છે. હા, સાક્ષી આપે ને તો કેટલાક ખરા હૃદયથી કરે છે ને કેટલાક ઉપર ટપકે હોઠથી ને જીભથી. હાનાથી? હોઠથી ને જીભથી. પણ કેટલાક લોકો હોઠથી બી, જીભથી અને કૃતિથી બી. શાનાથી? હોઠ બી, જીભ બી અને કૃતિથી દેવ પર પ્રીતિ કરે છે. હા, હોઠથી ને જીભથી મતલબ કે આ બોલી દેવાનું એટલું જ, બાકી કંઈ દેવને આપવાનું. કેમ કે એવા લોકોને કંઈ દેવે આપ્યું હું નથી. આપેલું છે બાબા, આપેલું છે કે નહીં? દેવે તો આપેલું છે, પણ આપણે સાક્ષી હાની આપી તો. એક જુવાન આવ્યો કહે છે કે પરમેશ્વરને મેં પ્રાર્થના કરેલી કે મને સારી વિશ્વાસ યોગ્ય કન્યા મને મળવી, પ્રાર્થનાવાદી મળવી જોઈએ, બીજું નહીં. તો પ્રાર્થના કરનારી, રોજ સવારે રાતના બી પ્રાર્થના કરનારી દીકરી મળી. ત્યારે એણે 200 રૂપિયા સાક્ષીની સાથે એ ચર્ચમાં આવ્યો અને સાક્ષી આપી કે મને જે માગ્યો તે પ્રમાણે બહુ સારી મને પત્ની મળી. દેવે આપી, સસરાએ આપી નહીં. બોલો. હવે દેવે આપી તે કેવી પ્રાર્થનાવાદી હતી ને સારી સમજદાર હતી, એટલે કીધું કે દેવે આપી. હા, ખટપટ કરે ને એ છે તો સસરાએ આપી.
હાલો, કેમ કે એને ચિહ્ન માગેલા. હાલેલુયા. અબ્રાહમના ચાકરે બી ચિહ્ન માગેલા કે અબ્રાહમના દીકરા માટે દેવ, હું જાઉં છું કન્યા શોધવાને માટે, પાણી ભરીને ઉપર ગાગર લાવે, ત્યારે જે કન્યા પ્રથમ મળે એને હું કહીશ તારી ગાગર ઉતાર, મને પીવડાવ, અને મને પીવડાવશે તેના પરથી, એ ચિહ્ન પરથી જાણીશ કે આ કન્યા તારા સેવકના ઘરમાં યોગ્ય છે. એટલે એણે બી એવી ચિહ્ન માગેલું. સવારે રાત્રે બી પ્રાર્થના કરી, એવી કન્યા મને આપજે પ્રભુ. ત્યારે એણે આભાર સ્તુતિના અર્પણ સાથે સાક્ષીની સાથે 200 રૂપિયા અર્પણ કર્યા. હાલેલુયા. આમેન. આપણા લોકોના જીવનમાં તો ભારે ભારે કામ કરે તો અર્પણ હાથમાં મને તમે એવા જ છો એવું લાગી રહેલું છે. માફ કરજો, કેમ કે મારે તો વચનથી શીખવાનું છે. 50મો અધ્યાય જુઓ, 50મો અધ્યાય ગીત શાસ્ત્ર, તેની 23 કલમ જુઓ. 23 કલમ 14 કલમ. વચનથી બહાર નહીં જઈશ. આ વચન મારા માટે પહેલા લાગુ પડે છે, પછી તમારા માટે. હા, આભાર સ્તુતિના અર્પણ ચડાવ. આભાર સ્તુતિના અર્પણ ચડાવ. જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે, જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે, તે મારો મહિમા પ્રગટ કરે છે. તે દેવનો મહિમા પ્રગટ કરે. આભાર સ્તુતિનું અર્પણ, આભાર સ્તુતિની સભામાં, આભાર સ્તુતિનું કુટુંબ. માફ કરજો, તમારા બાજુ કેવી રીત છે ખબર નહીં. હાલેલુયા. પણ ઘણી જગ્યાએ આભાર સ્તુતિની સભામાં ઘણી વખત ઘણા લોકો હાથે મંડળીને પણ આભાર સ્તુતિનું શું આપે છે? બોલો રે, અર્પણ. ઘણા નોકરી લાગી જાય ને, નોકરી ત્યારે પેલો પગાર આવે અને સાક્ષી આપવા આવે ને, તો તેઓના હાથમાં અર્પણ અને આભાર સ્તુતિનું અર્પણ અહીંયા, અને એમની માનતા પૂરી કરે. સાંભળી રહેલા છો? માનતા પૂરી કરે. ખાલી હાથે ને હોટે ને જીભે નહીં. આ બાજુ ખબર નહીં કેવું છે, બાકી આ બાજુ બી એવું જ હશે ને. ઘણા લોકો માનતા લે, મારી દીકરી 7% પાસ થઈ જવું, એ 10માં 12માં બધે પાસ થઈ ગઈ. હા, ખાલી જીવન જીવવામાં ના પાસ પડી એટલું જ. હામાં બાકીમાં એક વિષયમાં ગયેલી છે એટલે સારી ભણી ગણી રહીને ભાગી ગઈ, એમાં નાપાસ. તમે વિચારો તો ત્યાં બી એક ગૂંચવાડો છે કે નહીં? અરે બોલો જોરમાં. દેવે આટલું સારા એના હિતને માટે, ભલાના માટે કામ કર્યું, ત્યારે એણે એના ખુદના હિતને માટે સારું કામ નહીં કર્યું. એકબીજાને હાથ પકડીને કહે, આના ભાઈને સમજ પડવી જોઈએ. કોને? આના ભાઈને સમજ પડવી જોઈએ કે મને સમજ પડી જોઈએ? બોલો. નહીં બોલવાનું, પાસ્ટરે ના પાડી છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો ભક્ત જ્યારે ગોવાળ હતો ઘેટા ચારનાર, અને દેવે તેને એક હાથે ખરેખર પરમેશ્વર આ ગોવાળને પસંદ કર્યો, લઈ ચાલવા લાગ્યો. ત્યારે દાઉદ કહે છે, મારી સાક્ષી સાંભળો તમે. હાલેલુયા. યહોવાએ અમારા જીવનમાં ભારે કામ શું કામ કર્યું? કહી શકે સંકટમાં મરણ તોલ માંદો હતો તો મોતના મોંમાંથી મને બચાવ્યો છે. એક સાક્ષી છે. હાલેલુયા. કહી શકે હું ગરીબ હતો. હા, ગીત શાસ્ત્ર 113:7-8 કહે છે કે તે ધૂળમાંથી રાંખને ઉઠાડે છે અને દરિદ્રીમાંથી ચડતીમાં લાવે છે. મને આ બાધાનીમાં દેવ લઈ આવેલો છે. હા, આટલું બધું મારી પાસે કશું નહીં હતું. શ્રાપને ધમકાવો, ખાનારને ધમકાવ્યા, અને ભરપૂરપણામાં દેવ લાવ્યો. માન, સન્માન, કીર્તિ મારી વધી ગઈ. સોના રૂપાના ભંડારો વધવા લાગ્યા. હા, તે બી લખે છે. સોનું કેટલું છે લખે છે ને. હે પ્રભુમાં આવ્યા ત્યારે બેનો પાસે સોનું નહીં હતું. એના પછી પ્રભુએ આવક આવી, તમે સોનું લઈ લીધું ને સાક્ષી નહીં આપો એટલે સમજો કોને? કોઈ સોનું ચોરી લઈ ત્યારે અહીંયા વિનંતી આવે ને સોનું લઈ ખરીદો ત્યારે અહીંયા નહીં આવે. હાલો. હા, મેં મારી પત્નીને લગ્ન કર્યું. હું જે બોલું છું એ કરું છું માટે બોલું છું. લગ્ન કરેલું તે વખતે 10 રૂપિયાનું પ્લાસ્ટિકના મણકાવાળું મંગળસૂત્ર લઈ આપેલું.
કેમ કે પરિસ્થિતિ તેવી હતી. 1250 તો લગ્ન પતી ગયેલું બાબા. કેટલામાં? પરિસ્થિતિ તેવી હતી. અને મારી પત્ની કેવી, હા તે એર કન્ડિશન ગાડીમાં આવેલી, ખબર? બળદ ગાડલામાં બેસી ગયેલી, પંચર હોની પડે. એને પેટ્રોલ પંપો જોઈએ. હા, બહુ ખરાબ આર્થિક રીતે નબળાઈતામાં. પણ જ્યારે પ્રભુએ આશીર્વાદો આપ્યા ત્યારે મેં એને વચન કહું છું તેમ કે એને સોનું લઈ આપ્યું. હાલેલુયા. પણ મેં સાક્ષી પણ આપી. હાલેલુયા. સાંભળો છો? કેમ કે આ બધું દેવે આપ્યું છે. કોણે? બોલો. તો તેની સાક્ષી આપણે બધાએ હે 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 આપતા છે કે બધા? પાછી સાક્ષીમાં બી ફેરફાર. હોઠથી ને જીભથી. પ્રાર્થના કવાડી ને કવાડી ઓલો પાય લાગી ગઈ હો ને તો મોટર હાલ બી નહીં ગાંઠે. દેવા આભાર. અને અહીંયા તો કંઈ જ નહીં. સાંભળો છો? જે કંઈ પ્રભુના નામે માગ્યું એ પ્રભુએ કર્યું તો આપણે વચન પ્રમાણે કરનારા બનો મંડળીની અંદર. ત્યારે શું મળે છે દેવને? મહિમા. બોલો મહિમા. એકબીજાના હાથ પકડો ને કહો, વાયુ દબાણ જે લાગે કા તુલ. હે, જ્યારે આપણે આદત પડી જાય, અહીંયા તો સારું હશે ને શીખવું એવું જ છે કે પછી કેવું છે ખબર નહીં. પાસ્ટરને નહીં પૂછવાનું, નહીં તો એણે ચૂગલી દીધું એમ કહે પાછા. હાલેલુયા. જે પ્રભુ માટે કેવી રીતે કરવાનું, કેવી રીતે આભાર સ્તુતિ કરવાની, કેવી રીતે આભાર માનવાનો અને કેવી રીતે પ્રભુને મહિમામાં આપવાનું, તે વચન પ્રમાણે કરવું જોઈએ. એટલા માટે કોલોસી 3:17 કહે છે કે જે કંઈ કરો તે વચનથી કાર્યથી ઈસુના નામમાં કરો. અને એ બાબત જ્યારે તમારી પિતા પાસે માન્ય થશે ત્યારે પિતા તમને આશીર્વાદો આપેલા છે તો ફરી પ્રોમિસ કરશે, એટલે હુકમ કરશે ને કહેશે, હવે હું જાણું છું કે બધા કરતા તું મારા પર વધારે પ્રેમ કરે છે, હવે હું તારા આશીર્વાદ ડબલ કરીશ. હા, ડબલ કરીશ. શું કરીશ? શુગર વાળાને આપવાથી ડબલ નહીં થવાનું આપણે. હા, મેં હું શુગર વાળાને આપતો હતો, પણ પછી દેવે એમ કીધું રૂપિયા પર રૂપિયા નહીં લેવાનું, કોઈ પાસે નહીં લેવાનું. આપણા બાળકોને, તારા સંતાનો છે, આપણા કુટુંબના છે, દેવના કુટુંબના છે, એટલે વ્યાજ પર નહીં આપતો. હા, વ્યાજ લીધું જ નહીં. ઝૂંપડીવાળા હતા તે લોકો નડિયા મુકાઈ ગયા, ગાડી આવી ગઈ, પણ માતી ઉઠ્યા ને તે ઈસુને છોડી દીધા. આટલું ભલું કર્યું તો બી એમ. છોકરા લગ્ન કરવાનું, હા, પવાર સમાજના લોકોનું લગ્ન બી કરાવ્યું છોકરાઓને, પરંતુ 1 રૂપિયો વ્યાજ નહીં લીધું. મારી ઈચ્છા હતી કે ભલું થાય બિચારાઓનું અને જીવનભર પ્રભુની સેવા કરે. હાલેલુયા. સાંભળો છો? હા, પણ ભટકી ગયા ને ત્યારે બહુ આઘાત મને. હે, બધું ભલું થયું ત્યારે પ્રભુને છોડી દીધું. લાગે જ ને? હે, સેવકને આટલું લાગતું હોય તો દેવને નહીં લાગે કે? હે હે, એકબીજાના હાથ પકડીને કહો, હરખી આભાર સ્તુતિ કરજે. હાલેલુયા. અબ્રાહમે દીકરો આપ્યો, હાબેલે સારામાં સારું, હા તે રુષ્ટપુષ્ટ લુલુ લંગડું, હા ખુજલી વાળું ને આંખમાં છે ને ચાંદા નીકળે એવું મરઘું નહીં લાવ્યો. ઘણી વખત લોકો મરઘું લાવે ને 10 હે, મરવાની તૈયારી 10 લઈએ નથી, મોરાલકો હોય તે લઈએ ને. સાંભળો છો? પ્રભુને ફાટેલી નોટ ની અપાય. હા, બજારમાં દુકાનમાં નહીં લે, તે તો દેવળમાં લઈ આવે. પબ્લિકમાં તો કોઈ બી નાખી જાય. કોણ કાલ સમજ પડી, ફાટલા હે, તૂટલા હે, બેન ટુકડા હોરા તૈયાર લઈ નહીં. પ્રભુ જાય ત્યાં પ્રભુ હાંદા રીતે હાંધી લે. મામા કામ વધુ. હા, પ્રભુ આંધળો છે કે? તે તો આખી દુનિયાને નજરથી જોયા કરે છે ભાઈ. હા, આપણે એવું માનીએ ભીડમાં પતી જાય એમ, હે ગર્દીમાં પતી જાય એમ કે. કેટલાને ખબર છે યેસુ દાન નાખતા હતા, ધનવાનનું દાન બી જોતો હતો, ગરીબમાં ગરીબનું દાન બી જોતો હતો. હલાવો જરા હાથ.
એકબીજાના હાથ પકડીને કહો, ફાટેલું તૂટેલું હું પટાવવા માંગે તું, હરખું નાખજે. જેને બહુ કઠણ પડતું હોય તો બોલો હાલેલુયા. હા, એના માટે જ એક જ બાટલો લાવેલો છું, જેટલું ખમાય એટલું આપી જવા. ધ્યાન આપો બરાબર. યેસુ મસીહ કી પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહેલા છો? હા. જ્યારે પરમેશ્વરે આ તે યાકૂબ લાકડી લઈને યર્દન ઉતરેલો, કઈ નહીં હતું એની પાસે, લાકડી લઈને ઉતરેલો. લાબાન સસરાના દેશમાં ગયો, દેવે તેને આશીર્વાદ દીધો. હજારો જાનવરોના બચ્ચા ટોળા થયા, હજારો જાનવરો. એમાંથી 480 જાનવરો અલગ કર્યા ને આગળ કર્યા ને લઈ આવ્યો કે નહીં? હે 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 બોલો. આપા તો ગાવડી બી નહીં દેજે, ગાવડી બચ્ચા બી નહીં દેજે. જો કદા માલ દા એને તો ગાવડી હે 7 લીટર દૂધ દે તે ગો રાખીને તી બેન મહિનાના બચ્ચા આબા ખેતી લઈને એને ઈબા દોસાઉસ में આખું દૂધ બૂધ ટાકાડીને પાસે દઈ જાતે તે બી તી રોજ બોમ્બલે દૂધ ખાનારા બચાતી તો બોમ્બલે કનાય. આ હા અહીં ત્યાં લાખું કાંઈ આબા કો ત્યાં તીખા ગાવડો તો તાંજ બાંધી થોવી હતી તુલકેસ હાથે દૂધ ખા હાટી લઈ જવાય. હલો. જ્યારે યાકૂબે અલગ કર્યા તો હાથે ખરેખર બચ્ચું જે આપ્યું તેની માતાને બી આપી. બાઇબલના લોકો, બાઇબલને માનનારા ભાઈ બહેનો આપણે હા પૂરતું કોઈ નહીં આપે પણ જરાખંડ તો સુધારો કરવું જોઈએ કે નહીં? આ બોલું છું એમાં કેટલાને લાગે છે સુધારો કરવું જોઈએ? હા, બહુ સરસ, બહુ સરસ. એકબીજાના હાથ પકડો. હવે તો તું તો સુધરી જ જાય એવું લાગે છે. કેમ કે એના બદલામાં પ્રભુ શું આપે છે? આશીર્વાદ પર. પ્રભુના કહેવા પ્રમાણે જે કોઈ આપે છે ને તેને પછી શું કરે છે પ્રભુ? આશીર્વાદોને ડબલ કરે છે, આશીર્વાદની ડબલ કરે છે. પ્રભુના કહેવા પ્રમાણે કર્યું અને પ્રભુ આગળ માન્ય થયું તો આશીર્વાદ પર આશીર્વાદ પર. આ વચન પ્રમાણે કરીશું તો આપણા ઘરમાં આશીર્વાદ નહીં, એ તો આવ્યા જ, પણ પછીથી તો હું આવશે નહીં કઈ આવે. અરે બોલો રે, આશીર્વાદ પર આશીર્વાદ. અને ત્રીજો ભાગ છે કે હજુ બી વચન પ્રમાણે કરતા જઈશું તો આશીર્વાદના ઝાપટા આવશે. શું? હજકીએલમાં લખેલું છે આશીર્વાદના ઝાપટા આવશે. અને ઝાપટા આવશે એટલે રેલસેલ. બોલો રેલસેલ. શું? અરે બોલો જોરમાં, અરે બોલો. એકબીજાને સામે જોઈને જરા ચર્ચા કરી લો. તને શું જોઈએ? આશીર્વાદ જ જોઈએ. નંબર 2 આશીર્વાદ પર આશીર્વાદ જોઈએ. નંબર 3 રેલસેલ જોઈએ. મને શું જોઈ રહેલા છે બાજુમાં પૂછો જરા. પ્રભુના ઈરાદા 3 ભાગમાં છે. હાલેલુયા. નંબર 1, અબ્રાહમને કહ્યું હું તને આશીર્વાદ આપીશ. હું તને બોલો આશીર્વાદ આપીશ. હા, ક્યારે આશીર્વાદ આપીશ? ઉત્પત્તિ 12:1 થી તમે વાંચશો. હું જે દેશ બતાવું છું ત્યાં જશે તો, હું જે દેશની જગા બતાવું ત્યાં જશે તો. અને એ વચનના દેશ કનાન દેશની જગા બતાવેલી હતી. કનાનમાં જા, કનાનમાં પહોંચશે એટલે હું તને બોલો અરે બોલો અરે બોલો અર્ધે નહીં, મેં જે રસ્તા બતાવ્યો એમાં ચાલશે, ત્યાં પહોંચશે એટલે હું તને. અને દેવે 100 વર્ષ થઈ ગયા પછી કનાન દેશમાં અબ્રાહમ પહોંચે છે અને દેવે જે વચન આપ્યું તેના આશીર્વાદ તેને આપે છે. અને તેણે સાક્ષીની વેદી બાંધી સખેમમાં. બોલો, સાક્ષીની વેદી બાંધી સખેમમાં. સખેમમાં ક્યાં લખેલું છે? ઉત્પત્તિ 12મો અધ્યાય 6, 7, 8 કલમમાં લખેલું છે. સખેમમાં. કાસદીઓના ઉરમાંથી નીકળ્યા પતિ પત્ની યાત્રા કરતા સખેમમાં. સખેમનો અર્થ થાય છે સાક્ષીની વેદી. બોલો, ત્યાં યહોવાને નામે સાક્ષી આપી.
ત્યાં દેવને એકનો એક દીકરો બલિદાન મોરિયા પહાડ પર આપ્યો. એ જગા પર હું ગયો છું. હાલેલુયા. સાંભળો છો? અને દેવના કહેવા પ્રમાણે એને આપ્યું. અને ત્યાં પછી પ્રભુ બીજો શબ્દ બોલ્યો ઉત્પત્તિ 22:17 કે હું હવે પછી જાણું છું કે તું મારા પર એટલો બધો પ્રેમ કરે છે કે બધા સોના રૂપા ઢોર ડાક પત્ની બાળક કરતા પણ તું મારા પર વધારે પ્રીતિ કરે છે, કેમ કે તું મારું કહ્યું કરે છે. હવે હું જાણું છું કે તું મારા પર પ્રેમ કરે છે. હવે હું પણ તને એ કરવા માંગુ છું કે હવે પછી તને હું આશીર્વાદ પર ડબલ કરીશ. શું કરીશ? અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર 24મા અધ્યાયની 34-35 વચ્ચે આકર સાક્ષી આપે છે મારા દાસને દેવે જેટલો બધો આશીર્વાદ આપ્યો છે કે તેનો આશીર્વાદ વધી ગયો છે ને બહુ ધનવાન છે અબ્રાહમ. કેવો છે? બહુ જ ધનવાન છે. બોલો, બહુ જ ધનવાન છે. પ્રભુ આપણને શું કરવા માંગે છે? પહેલામાં પહેલા આત્મિક રીતે ધનવાન થાવ અને ત્યાર પછી એની સાથે ઉમેરી દેવામાં આવે છે આર્થિક આશીર્વાદો. એટલે બંને ભાગોતોમાં ગરીબ નથી. આજે ઘણી જગ્યા પર આર્થિક રીતે લોકો ધનવાન થયા પણ આત્મિક રીતે એકદમ ગરીબમાં ગરીબ. આ બાજુ તો બંને રીતે ધનવાન હશે ને? હે કાય આખું ને કાય નહીં. પેરિતોની મંડળી, પવિત્ર આત્માની મંડળી જે હતી એ પિત્તરને પરમેશ્વર એવી મંડળી આપી કે લોકો આત્મિક રીતે પણ ધનાળ્યા હતા ને આર્થિક રીતે પણ ધન સંપત્તિ વધી ગયેલી હતી એમના આનંદના લીધે. આમેન હો? કોઈ નહીં બોલે. કેમ એવું બોલું છું? કેમ કે પરિવારોની અંદર દાનો ને વરદાનો પામેલા લોકો ઉભા થયા. કેવા? બોલો જોરમાં. એક સભ્ય બહેનો જુઓ ને તો પવિત્ર આત્માથી ભરપૂર. આપણા તો ઘરે હો 50% ખાલી અને મંડળીમાં હો પવિત્ર આત્માથી ખાલી, વરદાનોથી ખાલી, સામર્થ્યથી ભરેલા નહીં મળે. ચાલુ મીટિંગે હું ઊંઘી જાય એવા, કેમ કે તેલ જ નથી. શું નથી? બોલો રે. એક વ્યક્તિને જોતો છું પીલીક કરતી છે બેન. હવે કરવાનું, તેલ નહીં મળે તો કરે હું? કેમ કે વચનમાં લખેલું છે જેનામાં તેલ નથી અભિષેકનું એ માણસ હાથે આત્મિક રીતે ઊંઘી જશે. હા, ચાલુ દેવળે માઇકમાં બોલે તો ઊંઘ આવે એટલે તો ખાવાના ખેલ કે, અને માઇક વગર બોલે તો એની હાથે કેટલા ખાણ ઊંઘી જાય. હાલો બોલો એમ તો કહો, ટાવર પકડતો હોય તો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ મસીહ કી. હવે સાક્ષીની વેદી શેકેમમાં બાંધી અને યહોવાના નામે સાક્ષી આપી. આગળ 8મી કલમ લખે છે કે શેકેમમાંથી નીકળ્યા બેથેલ પહોંચ્યું કુટુંબ. ક્યાં પહોંચ્યું? અરે બોલો, બેથેલમાં પહોંચ્યું. અને બેથેલમાં બીજી વેદી બાંધી. જેમ દેવ આશીર્વાદ આપતો જાય છે તેમ દેવનું કામ હો કરતા જતા છે. કુટુંબે દેવ યહોવાના નામે પ્રાર્થના કરી. શું કરી? બોલો, અરે બોલો. આજે આપણને પ્રભુ આર્થિક, આત્મિક, ભૌતિક આશીર્વાદો વધારે વધારે આપતા જાય તો આપણને પ્રાર્થના મીટિંગમાં હો આવનારું પરિવાર હોવું. હા બોલો. હા, બધા ગરીબ લોકો કબાટની ચાવી જ વેપારી નહીં આપે આ લોકોને યાર. શું જૂઠું બોલું છું? કબાટ કેટલાના ઘરે છે? અહીં કા ચોર હે તું તું છે કે નહીં? હે તો કબાટની સાથે ચાવીઓનું ઝુમકું જ આપે કે નહીં વેપારી? હે હે તો જીવતા દેવની મંડળીના સેવકના હાથમાં બી દેવે આખી ને આખી ચાવીઓ આપેલી છે. હા, આશીર્વાદના અંગો, અખૂટ ભંડાર ખોલવાની ચાવીઓ છે આ બધી. હા, હાઈ તોબા નહીં કરવાનું આપણે. ધન વધે એટલે રડિયા નહીં કરવાનું. હા, ઘણી વખત હા ફાળો બધા તે પણ આથા મેં કાંઈ નહીં. એ કા જુવાડે પડી હે કા ટોલપો. જુઓ બાજુ છે. હા, આજે આપણે જેમ આર્થિક આશીર્વાદો વધતા જાય આપણે કપટ નહીં કરતા જવાના, આપણે ઉદ્ધાર દિલના બંધ થતા જવાનું છે. પ્રભુએ પોતાની જાતને 3 ખીલા પર ખુલ્લું કરી દીધું. હું આટલો બધો તારા પર કરું. હા, એ ઉદ્ધાર કરતા છે. હાલેલુયા. એને આપવા માટે કંઈ વિચાર નહીં કરવાનું.
મને આપવા માટે વિચાર કરજો તમે ઉસીનો પૈસા લેવા આવા તો. પણ જે દેવોનો દેવ છે તો સાચો વિશ્વાસુ પરમેશ્વર છે. હા, તું મને તારા ઘરે આવું ને આનંદથી એક પ્યાલો પીવડાવે ને, પાણી, જ્યુસ કે શરબત કે કોકો કોલાની પાણી હું પીવડાવે ને તો પાણીનો બદલો એ જ ઘડીએ પ્રભુ તને આપશે. હા, એને કહેવાય વિશ્વાસુ પરમેશ્વર. હાલેલુયા. આજે કયા હાની મીટિંગ છે? હે, હા, કેટલાની આભાર સ્તુતિ થઈ રહેલી છે? બાકીની નહીં. હાલેલુયા. હે, આભાર સ્તુતિમાં વાહ વાહ કરીને સેવકે જવાનું નથી. આભાર સ્તુતિનો ડિટેલી આભાર મતલબ કે અંતકરણમાંથી એક અવાજ નીકળે છે. કાંથી? હૃદયના ઊંડાણમાંથી. આભાર બોલો, બોલો. કેમ? સારું કામ કરે છે, ભલું કામ કરે છે, મદદ કરે છે, એને ઇંગ્લિશમાં કહે થેન્ક યુ. બોલો. આખો દિવસ એમ જ કહેતા ફરતા છે કે બધા થેન્ક યુ, થેન્ક યુ. હે, બોલો રે. નહીં, કોઈ સારું કામ કરે તો આભાર બોલો. એ અંતકરણના ઊંડાણમાંથી નીકળે છે. સ્તુતિ, સ્તુતિ, સ્તુતિ એટલે સારા શબ્દથી વખાણ. આભાર સ્તુતિ સારા શબ્દથી વખાણ. શું વખાણ? બિચારા બંને જણા મને જોવા આવેલા. વખાણ અને વખાણ. સારા શબ્દ બિચારા. બોલો, બોલો, બોલો રે. બિચારા હોસ્પિટલમાં હતો ત્યારે બંને જણા બિચારા મને જોવા આવેલા. સારા શબ્દો બિચારા. બોલો. એકબીજાના હાથ પકડીને કહો, તું મને જોવા આવે તો ને હું તને બિચારો કહું. બિચારાએ વિચાર્યું, સ્વર્ગનું સુખ છોડ્યું, ધરતી પર મને બચાવવા માટે આવ્યો. હ, વાહ. બિચારો યેશુ. હા, એ દેવનો દીકરો હતો. આપણે બી હવે દેવના દીકરા દીકરીઓ છે કે નહીં? હે, હે, હે. કેટલાને દર રવિવારે મંડળીના લોકો બીમાર છે એવું ખબર પડે છે? અમુક લોકો બીમાર છે એવું ખબર પડે છે? કેટલાને ખબર પડે છે? શું સેવક અહીંયા બીમાર માટે પ્રાર્થના કરે છે? નથી ખબર પડતી? પડે છે કે નહીં? વિનંતીઓ લેખિત મૂકી કે બોલે કે આ માટે પ્રાર્થના કરજો, ખબર પડે કે નહીં? તો તમે કેમ હાથ બી ઊંચા કરો? નહીં ખબર પડે? આપણને બધાને જાણકારી થાય છે કે ફલાણા કુટુંબમાં ફલાણું થયું છે. સાંભળે ને કાન તો મન સમજે ને તો સમય કાઢીને કેટલા જણ તેના ઘરે જોવા જતા છે, મળવા. હાય પ્રભુ, આખા હાય પ્રભુ. બેન, આપણે કુટુંબના છે કે પારકા છે? બધે આપણા પારકે હતા કે કુટુંબને જ હતા? ગોરિયનને તો મીણા કું જાય તો જાય જ નહીં. ત્યાલ કયા ખાય? હા, જીવતા ઈશ્વરની જે મંડળી છે એ કેવી અત્યારે હોવી જોઈએ? પહેલાં નવા ગરીબાઈ પણ કોઈ બીમાર પડે ને રવિવારે સેવક પ્રાર્થના કરી દે તો આખું અઠવાડિયું કોઈને કોઈ તેની ખબર લે. અત્યારે તો કોઈને પૂછે નહીં. કેમ કે આપણે બીજી થઈ ગયા બધા. કેવા? બોલો. ટાઈમ જ મળે નહીં. ખોટું લાગ્યું હોય તો બોલો હાલેલુયા. હવે તો ચતુર થવા લાગેલા છે. હા, આપણે દેવના સેવકનું કુટુંબ, આમાં 3 કુટુંબ વિશે લખેલું છે. કેટલું? વ્યક્તિગત કુટુંબ, દેવના સેવકનું કુટુંબ અને દેવનું કુટુંબ. વ્યક્તિગત કુટુંબી આભાર સ્તુતિ કરનાર હોવું જોઈએ અને દેવની મંડળી, દેવના સેવકનું કુટુંબી આભાર સ્તુતિ કરનાર હોવું જોઈએ. અને એક દિવસ એવો આવશે કે જેટલા લોકો પાપથી, શ્રાપથી અને દરેક દુષ્ટતાથી મુક્ત થઈને મરી જશે, આ જીવતા રહેશે, રૂપાંતરીને સ્વર્ગમાં જશે, ત્યાં પણ એક મોટી સભા, આભાર સ્તુતિની સભા ભરાનારી છે. મોટી સભા. હા, બોલો મોટી સભા. અરે બોલો મોટી સભા.
અને તેમાં મારું નામ છે. કેટલાનું નામ છે તે સભામાં? જરા એમાં કહો. જેટલાય બાપ્તિસ્મા લીધું આપ સર્વને આમંત્રણ છે. એ તો તમને તો ઊંચું નીચું થઈ ગયું છે, કાંઈ આખું ને કાંઈ નહીં. આપણને આમંત્રણ છે સભામાં. હાલેલુયા. અને આપણા કામ, આપણું જીવન, કેટલું નમી ખમી સેવા, બધું બાંધકામ આજે કરેલું છે પૃથ્વી પરની જીવન યાત્રામાં, એ બધી યાદગીરી પ્રમાણે ત્યાં આભાર માનવામાં આવશે અને ત્યાં અનમોલ ભેટ વિતરણ કરવામાં આવશે. શિર પર મહિમાનો મુગટ, વિશ્વાસનો મુગટ, સોનાનો મુગટ, તારણનો મુગટ. હા બોલો હા. 4 આશીર્વાદો છે, 3 અહીંયા વાપરવાના છે. બોલો આત્મિક, આર્થિક, ભૌતિક. 3 અહીંયા વાપરવાના છે અને 3 જેવો એ વાપરેલા છે એ લોકોને અનંતકાળિક બદલો મળશે. એટલે શીખવવા માટે એક વખત તક મળે, સાહેબ હું સાચું શીખવવા પ્રયત્ન કરું છું. હા આમેન. આ નુકસાન નથી, પણ જેનું એન્ટીના ફરી જાય ને તો ખોટું લાગે. પણ એન્ટીના આત્મિક રીતે સીધું હોય ને તો સીધા પ્રભુ સાથે જોડાવા લાગે. હાલેલુયા. યેસુ મસીહ કી. સાંભળી રહેલા છો? આ બધાની વધે એટલે આપણે પ્રાર્થના બી વધારવાનું. બોલો બોલો રે. શું? પ્રાર્થના મીટિંગમાં બહાના નહીં કાઢવાનું, એકબીજાને કહી દો. જો વધારે આવક આવવા લાગે તો બધા કામે લાગી જતા છે કે નહીં? હે નહીં? વધારે આવક આવે, પાણી નીકળી આવ્યું બોરમાં, વધારે આવક આવવા લાગી તો બધા જ કામ કરવા લાગી જતા છે કે નહીં? વધારે કામ કરતા છે કહું છું. બોલો વધારે. અને પ્રાર્થનામાં તું જાય છે તું હા જઈએ છીએ. અરે ભાઈ એ નહીં કરાય, આપણાથી બહાના નહીં કરાય. જો આભાર સ્તુતિ કરનારા લોકોએ સમજવું જોઈએ, મારે તમારે આર્થિક રીતે જો દેવે મને ધૂળમાંથી રાંક ઉઠાડ્યા છે તો દેવના કામ કરવા માટે મારું હૃદય આનંદિત થવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. જો 32 અધ્યાયની અંદર જોશો તો એટલા બધા આશીર્વાદો દેવે આપ્યા. લાકડી લઈને યર્દન ઉતર્યો યાકૂબ, 580 જાનવર 10 આપી દીધા. કેટલા? હે આપણે તો એક મરઘીનું ઈંડું બી આપતા, પછી મરઘીનો દોષ કાઢતા ફરે. અલ્યો અમથી જ કાલે 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 કોતી ફીરી હે 15 દી हो यहाँ तो 3 हकवे हते ते कोले 50 दोस्त है का तुम्हारा. એક આશા તો છે, રોજના એક તો મૂકવું જોઈએ. એટલી આશા ખરી કે નહીં? હે ઇન્ડિયાની મરઘી એક તો મૂકવું જોઈએ કે નહીં? હે પણ 10-12 દી જાય, હા 15 દી હોય ગયા થીનું જ તે. આપણને બી અસંતોષ. હે મરઘી પોતાના હાથે ખરેખર વહાલાઓ ઈંડા મૂકવાની એક ભાષા અલગ બોલે છે. કાલે 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 આપણને ખાતરી થઈ જાય એ હાકું મિલા આ રીતે થોડી જ ભાષા હે. હા પછી સેવ પર આવે છે. બચ્ચા ઈંડાના સમય પૂરો થાય, સેવવા માટે 21 દિવસ બેસે, ત્યારે કૂદી પડે ને ત્યારે એટલો ભારે. હા પરમ દાડે જ એક મરઘી અમારે ત્યાં ગયો, મેં ઘરનાને પૂછ્યું શું થયું? અહીંયા તો મરઘી ઈંડા સેવે છે. પછી બચ્ચા ઉતારે ત્યારે પાછું અલગ જ અવાજ. કેવો અવાજ? બોલો બોલો જોરમાં. હા મરઘી ઇઝરાયલમાં વિશ્વાસુ મરઘીઓ છે, એક ટાઈમ પણ ચૂકતી. આપણે અહીંયા આપણી મરઘી બી વિશ્વાસુ નથી અને મરઘી વાળા બી વિશ્વાસુ નથી. કેમ કે વચનમાં લખેલું છે તે કરતા કરતા આશા બમણી રાખીએ છીએ. મેળ પડે કે? હા હા હા. આ વર્ષે દેવના લોકોને કીધું, મેં કોઈ ડબલ ભાવ જોઈતો હોય ભીંડાનો તો પ્રભુને પ્રથમ ફળ આભાર સુધીનો અર્પણ વ્યવસ્થિત આપો. તો હજુ ભાવ ભીંડાનો ઓછો થયો. હા
આપણે દેવને છેતરીએ છીએ તો વેપારી આપણને છેતરે છે. કેમ કે બધું પ્રભુના હાથમાં છે. કોના હાથમાં? અરે બોલો જોરમાં. અહીંયા લખે છે જે આભાર સ્તુતિનો અર્પણ ચડાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે. જો કુટુંબ આત્મિક યાત્રા કરે છે, સાક્ષીની વેદી બાંધી સખેમમાં, 8મી કલમમાં બેથેલમાં પ્રાર્થનાની વેદી બાંધી ઉત્પત્તિ, અને ઉત્પત્તિ 13-18માં હેબ્રોનમાં સંગતની વેદી બાંધી. સંગત બોલો દેવની સંગત, માત્ર પતિ પત્નીની નહીં. હા બોલો હા. લગ્નમાં ત્યારે તો ગીત ગવાય, હરખા હરખી જોડી. વાહ. અને દેવળે જાયના જોડી આતી કહેંગી હે પત્ની એકલી જ આવે, અમુક વખતે પતિ એકલો જ આવે. કહેંગી તે ડીકાબો તે હે ને આજે રવિવારે જ લાઈટ એની સોમવારથી બંધ હતી. ઓહો પાણી વાળા બા કાય કોરા ત્યાં લાઈટ વાળા બી કોહડા રવિવારે જ દેતા ને. અરે બહાના ના કરો. આ તો પુનરુત્થાનનો જે દિવસ છે એ દિવસને દેવે આશીર્વાદ આપ્યો છે, તે આપણે ભક્તિ કરીને લઈ લેવાનું છે. હા, શું કરીને લઈ લેવાનું છે? ભક્તિ કરીને, આરાધના કરીને, પ્રભુની સેવા કરીને લઈ લેવાનું છે. હા, 24 કલાક બોર ચાલે, મને કઈ દેખાય નહીં મળે, પણ રવિવારે જો પાણી વાળતા હોય ને ચાલુ મીટિંગે તો મારા હાથમાં જો બટન રહેતે ને તો જોર જ બંધ કરી દેતે. પાપનો પસ્તાવો નહીં કરે ત્યાં સુધી જોરો નહીં ખોલવાનું. એવું બેવું સાહેબ રહેતે ને પાસ્ટરના હાથમાં બંધ કરી આપતા. હેલો, સાંભળી રહેલા છે? હારું છે કે નથી હારું? હે હજુ બોલું? હા વાંધો નહીં, પૂછીને ખવડાવું. ચાલો. આભાર સ્તુતિ, સંગતની વેદી બાંધી અને પતિ પત્ની ને દેવની સાથે. કેમ ત્રણ સંગત છે? સભા શિક્ષકમાં લખવામાં આવ્યું છે 4થા અધ્યાયમાં 9-11માં કે એક કરતા બે ભલા અને ત્રિવડી વણેલી દોરી તૂટતી. એટલે આપણે પતિ પત્નીને શક્તિ બળ આપનાર, હા, ઘર બારની આબાદાની વધારનાર દેવ આપણી સાથે રહેવો. હા, દેવ આપણી સાથે રહેવો જોઈએ. એટલે આપણને પતિ પત્નીને જોડ્યા કે નહીં? હે, એકબીજાના હાથ પકડો ને કહો જીવવાનું પતિ પત્ની, દેવળમાં આવવાનું એકલા જ. એકાથી શીખ્યા, એક દેહે કર્યા છે. એટલા માટે પોતે પતિ પત્ની એ જીવતા ઈશ્વરની ભક્તિ કરનાર બની જવા જોઈએ. હા, એના દ્વારા દેવને મહિમા મળે છે. દેવને ભક્તિમાં વારા નહીં પાડવાનું. એમ વારા પાડાય કે? હે આ બાજુ નહીં પાડે ને વારા. વારા એટલે આપણે ભાષામાં પારગી પાડતા ને કાંઈ વારા જ પાડેલા છે. ભક્તિ કરવાના, એવું નહીં કરવાનું. હાલેલુયા. પછીથી 22મા અધ્યાયમાં 4થી વેદી બાંધે છે. હા, મોરિયા પહાડ પર બલિદાનની વેદી. બોલો બલિદાનની વેદી. હે, બલિદાનની વેદી પર એકના એક દીકરાને મૂકી દીધો કે નહીં? પ્રભુ તારી મરજી, જે કરવાનું તારી મરજી. આપણને છેલ્લું અર્પણ બલિદાનનું ખ્રિસ્તની ખાતર તૈયાર કરી લેવું પડશે. હા, મરતા દમ તક દેવની સેવા કરવાની, મરતા દમ તક મંડળીમાં વળગી રહેવાનું, મરતા દમ તક નમી ખમીને જીવતા દેવના સેવકના કુટુંબમાં રહેવાનું. હા, હાલેલુયા. કેટલી બહેનો વહુ લાવે તો દરેક કામ કરવી જોઈએ એવી કરીને લાવે છે. વહુને લઈ આવો પરણીને લાખો રૂપિયા ખર્ચીને, નાકમાં, કાનમાં, હા, ગળામાં, પગમાં, હાથમાં બધું લઈ આપો. હોઠ પાલિશ, નખ પાલિશ, લે બાય તું જી જોજે લઈ લે. પણ એ પાસે રાણી જોડી નહીં બહોતાડી વસૂલ તે કોઈ. કેટલાને ખબર છે કામ કરનારી વહુ હોવી જોઈએ? या विस्तार लोग बोहरा हटी भोई खाटी लेते हैं. आई गामित में बोलो तो समझाए ने यही गामित उधर हेते क्या कोकणी हेते तो गामित में तो बोलो त्या हटी हैं शू वहू ने अपने बेही खवड़ावा लई आवीए के हैं? કેટલાને ખબર છે કે કામ કરવા લઈ આવીએ છીએ?
હા, કામ કરવા. હવે જરા ઊંચા હાથ થયા. ખબર નહીં કોણે હાથ બાંધી મૂક્યા છે તમારામાં. હાલેલુયા. એ જ રીતે દેવે આપણને પસંદ કર્યા, બોલાવ્યા, આપણે તેની પાસે આવ્યા કે તેના નજરમાં આપણે માલિકના નજરમાં કામ કરીએ. હા, કામ કરીને ખાવાનું છે. બોલો, બાઇબલમાં એમ બી લખવાનું આવ્યું છે, કામ નહીં કરે તેને ખવડાવવાનું બી નહીં. પણ આપણે હારા દયાળુ છે, નહીં કામ કરે તો ખવડાવતા છે. આત્મિક કામ બી કરવાનું, બંને કુટુંબોમાં કામ કરવાનું. આપણા કુટુંબમાં બી કામ કરવાનું ને દેવના સેવકના કુટુંબમાં બી કામ કરવાનું. ત્યારે પ્રભુ એમ કહેશે, શાબાશ. શું કહેશે? શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર. શાબાશ. આ દુનિયા છોડીશું ત્યારે કેટલાને એવી ઈચ્છા છે, પ્રભુ આવો જ શબ્દ મને કહેવો જોઈએ, શાબાશ. શાબાશ હલાવો જરા હાથ. હા, કોને કહેશે? આ બંને કુટુંબોમાં કામ કરશે વિશ્વાસુ પણ તેઓને શાબાશ. બોલો શાબાશ. બાકી નહીં કામ કરે ને હું તને ઓળખતો અને તું કહેશે માં દીકા હેલ હોદી લેતે દીકા બીકા હોય ના જોજે. દૂતે લખી હા, આકાશ બોલે સાક્ષી બોલે તો દોનારી હે ને તો પર તરફેણમાં જ બોલી એલી. દીકા હેલ હોદા ગયો ને દેવ તું આપે પિયર મેં બોલી કા નહીં? પોતાની પત્ની બોલી કા નહીં? કહા દીકા બહો કા નહીં? એટલા માટે ત્યાં ઘરનાને પણ બોલવા દેશે નહીં. ફાઇનલ અને ફિનિશ આકાશને પૃથ્વી જ બોલશે. એટલે યાદ રાખો, આપણે બધાએ દેવના કુટુંબમાં પણ કામ, બોલો, આત્મા જીતવાનું કામ કરવાનું, પ્રાર્થના કરવાનું કામ કરવાનું છે, સેવાનું કામ કરવાનું છે, બાંધકામનું કામ કરવાનું છે. કેમ કે દેવે આપણા માટે ભારે કામ કર્યા છે, બચાવ્યા છે, છોડાવ્યા છે. આર્થિક અને ભૌતિક આશીર્વાદો પણ પુષ્કળ. મને ખબર નહીં હું કામ મોટું થયું એટલે આભાર સ્તુતિની મીટિંગ ભરી. પરિવારના જીવનમાં હું મોટું કામ થયું? દેવે એમના જીવનમાં સાધનો આપ્યા, જીસીબી આપી, નવો ટ્રેક્ટર આપ્યું, એવું બધા કામ કર્યા. વાહ, નવું ટ્રેક્ટર આપ્યું, જીસીબી આપી. લેવલ કરવાનું હોય તો તારીખ નોંધી લેજો. અને વડીલો અને પ્રભુના કુટુંબ જો ગરીબમાં ગરીબ રહેશે 100-200 છોડી બી દેજો બાબા. એમે કોઈ આમે નહીં બોલ્યું. 100-200 છોડે તો ચાલે કે નહીં? હે, પણ બધા આદત નહીં પાડતા. ત્યાં બા 200 છોડી દે ને તાય હોગા ઓછા વાળું એમાં કહો. હા, હું ગરીબનું ભલું કરવાની વાત કરેલો છું. હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો? કોઈ ગરીબનું કંઈક ઓછું પડી જાય 100-200 તો કંઈ નહીં ચાલી જાય ચિંતામાં કહો ચાલી જાય. હે, જો વધારાનું તું છોડી દેશો તમે તો એની ભરપાઈ સ્વર્ગમાંથી તમને આપી દેશે, એનો બદલો. હા, પણ બધા માટે નહીં. હા, નહીં તો તમે હજુ હોનાભાઈ આખી ગયા ને તું માને કાને. કેમ કે દેવે આપણને આત્મિક, આર્થિક, ભૌતિક આશીર્વાદ એના માટે સાહેબ આપેલા છે કે ધરતી પર કોઈ બી જાતિના લોકોને આપણે ભલું કરીએ. શું કરીએ? અરે બોલો, અરે બોલો, અરે બોલો જોરમાં. ભલું કરનાર બનો. કેમ કે દેવે આપણું ભલું કર્યું છે. કેટલા જણા સાક્ષી છે મારું ભલું પ્રભુએ કર્યું છે? હા, એટલે આપણને કેમ દેવે ભલું કર્યું? કેમ કે આપણને ભલું કરાવનાર પરમેશ્વર છે. તમે બી ભલું કરો. હાલેલુયા. અને જ્યારે ભલું કરતા જશો તમારી પેઢીઓનું ભલું થતું જશે. અબ્રાહમે જે દેવના કહેવા પ્રમાણે કર્યું તો અબ્રાહમને દેવે 24 અધ્યાય 34-35 કલમમાં ભરપૂર આશીર્વાદોને ધનવાન કર્યો. એના દીકરાનો વખત આવ્યો 26 અધ્યાય અને 26 અધ્યાયની 12-13 કલમમાં તે દેશમાં ઈશાકે વાવણી કરી ધનવાન થયો કે નહીં? હે, 100% લખેલા છે. એક એટલે ભાત રોપ્યું હશે, જુવાર બુવાર કરી હશે, ખેતી કરેલી છે, એક બી પોંજો નહીં. કયા તે તું મેં આપા તે ઓલી લોમ લેજ હે જુડી કાઢ્યા દીકા બોરા નિકટા કાઈ જાય રોલા પોંજા બોલા. હા, 100% મતલબ એક બી પોચું ભાત નથી. એટલો બધો આશીર્વાદ ઈશાકના સમયમાં આવ્યો. કેમ? દેવના ને પિતાના આધીન હતો. સાંભળી રહેલા છો? આપણે તો 50 ગુણ. હા,
વ્યારા ભાવ કાઢીને આપી દઈએ અને યોક કોથળી તીરા સિમેન્ટની બોઈને એ કાંઈ લઈ જતે દશાંશ. આજે ઘણા લોકોને ત્યાં દાનના મોટા કોથળા છે એ ભરીને વેપારી પાસે લઈ જાય, પણ આ કોથળા દેવળમાં આવે. અમારા બાજુ આવું, આ બાજુ તો બરાબર આવતું હશે ને. હે હે હારા પાકી હા હા આ વાતે બાત હારા હે. કાલે ડીકા આભો ભાવ કાઢાવી એનો 380 રૂપિયા બાતા કોતે અને કાંઈ લઈ જાતી દોસમાસ વાહ ઓ લાંચ કા હા ઉચલાય નહીં. તેમાં આમાં નહીં ફોન કો આવ્યો કે ટ્રેક્ટર લઈને હતા આમાં બી. હેલો હા વેપારીને આપવા માટે ટ્રેક્ટર ભાડે કરીએ છે ને દશાંશ માટે નહીં ટ્રેક્ટર લાવાય કે કાદા કાદા અખતારી હેલલ નહીં હાથતા તે હારા આપે તે અરે હાદી હાથી હારા કોલા હાલ હારા જાય હા. આ બધું તમારા આબાદાનીના આશીર્વાદ વિશે બોલી રહેલો છું. તમને નીચો પાડવા નથી, તમને ભરપૂરતાના આશીર્વાદો મળે એના માટે બોલી રહેલો છું. પ્રેઝ ધ લોર્ડ. યીશુ મસીહ કી. ઈસાક બાદ યાકૂબ ખાલી લાકડી લઈને ઉતર્યો અને 1000 ગણો આશીર્વાદ આવ્યો એના પર. ત્રીજી પેઢી પર કેટલો? 1000 ગણો. બોલો હા. લાકડી લઈને ઉતરેલો, હજારો જાનવરો થઈ ગયા, ઘેટા બકરા બચ્ચા બધા. જે કામ હાથમાં લે એમાં આશીર્વાદ ઉતરી આવે. હા. પછીથી ચોથી પેઢી જુઓ. યાકૂબનો દીકરો 12માનો એક યુસુફ. કોણ? એને 20 રૂપિયામાં વેચી દીધેલો. તાંબી દેવ એની સાથે હતો. હા. શેઠના ઘરમાં આબાદાની આવવા લાગી. અને એક દિવસ એવો આવ્યો 13 વર્ષ બાદ એ તો મિસર દેશ અને કનાન દેશનો અધિપતિ બની ગયો. બોલો અધિપતિ. અરે બોલો જોરમાં. આજે લોકો અધિપતિ બની જાય ત્યારે તો હાલેલુયા જ કરવાનું ભૂલી જાય. શું કરવાનું? હે? પ્રાર્થના કરવાનું ભૂલી જાય, બાઇબલ વાંચવાનું ભૂલી જાય. અમુક લોકો અમારે ત્યાં તો ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, એવા લોકો તો હવે તો પ્રાર્થના નહીં કરે ખાવા સારું. કાંઈ નહીં ત્યાં કાંઈ પોરે દી કોઈ દે નહીં તી ચાલ્યા જ કહો હોય. ઊંઘવાની હો નહીં પ્રાર્થના કરે. હા. પથારી પાડી ગુડુચ. બોલો ગુડુચ. દેવની પ્રાર્થના તો આપણે ખરેખર આત્માથી કરવી જોઈએ. હાલેલુયા. દેવની પ્રાર્થનાને માન આપવું જોઈએ. આપણી પ્રાર્થના વધવી જોઈએ, સેવા વધવી જોઈએ, ભક્તિ વધવી જોઈએ અને ભલું કરવાનું પણ વધતું જવું જોઈએ. જ્યારે આ વધારશો તો આપના ઘરની અંદર છે એના કરતા નહીં માગ્યું તે પણ પરમેશ્વર પૂરું. પરમેશ્વરના તો એવા કરાવશે, નહીં માગ્યું તે બી ફાઇનલ કરે પરમેશ્વર. હા. પણ આપણે તો જ્યારે કંઈ ને કંઈ વધતું જાય ત્યારે ભક્તિ. હવે આ બિચારું પરિવાર છે એવો બી ભક્તિ વધારજો જરા. હાલેલુયા. અને વધારે જ ભક્તિ કરતા હશે એટલા માટે તો ઘણું બધું દેવે આપ્યું છે. આમેન આમેન હાલેલુયા. કામમાં ને કામમાં રોકાઈ જતા નહીં. પ્રભુ આ બધું આપશે, પરંતુ ભક્તિ એ આપણા આત્માના પુણ્યના લેખે ગણાશે. સાંભળી રહેલા છો? ઘણી વખત દુકાનવાળાને બી દુકાનમાં બહુ ગ્રાહક વધવા લાગે ત્યારે પછી દુકાન ખોલીને રવિવારે બેહી. હેલો, અહીંયા કોઈ દુકાનવાળો હોય તો કહારા નહીં એને નહીં તો ગોરતી જોલી હે અહીં જ રોજે તું વેચ્યા જ ખોજે. આમાં નીકળી જાઉં પાસે કુકડે કું વેચી. જીવતા દેવના દીકરા દીકરીઓ, દેવને મહિમા આપવા માટે દેવની આજ્ઞા પાડો તો જ તેને મહિમા મળે છે. દેવને આધીન થાવ તો જ તેને મહિમા મળે છે. હાલેલુયા હાલેલુયા. દેવ આપણને એટલેથી નહીં માન. બોલો માન, સન્માન, કીર્તિ, પ્રશંસા એટલું બધું ઊંચાઈ પર લઈ જવા માંગે છે. હા. પરંતુ આપણે બી તેના માનમાં આપણે તેને આધીન થવું પડશે. હાલેલુયા. બોલો આભાર સ્તુતિ સાથે અર્પણ. આપણી સેવા, આપણી ભલાઈ લોકોમાં વંચાવી જોઈએ. હાલેલુયા. લોકો જોવું જોઈએ. આટલો બધો આશીર્વાદ રેડિયો એટલે ભક્તિમાં બહુ મજબૂત છે, પ્રાર્થનામાં બહુ. કુટુંબ તમને દેવે જેટલા આશીર્વાદો આપે એટલે તમારે પ્રાર્થનાની ઓછી કરવાની. કેમ કે લુસિફર બી શાંત બેસી રહેતો નથી. આશીર્વાદો વધે એટલે લૂંટવાને માટે પણ, પ્રહારો અને પરીક્ષણો લાવવાને માટે પણ થશે. પરંતુ જેવા તમે દેવની પ્રાર્થનામાં વધારેમાં વધારે લાગુ થઈ જશો, તમારી સર્વ પ્રોપર્ટીનું રક્ષણ પરમેશ્વર થકી થશે. હા.
પરમેશ્વર કરશે. લુસિફરના અપદૂતોને અડકવાની તાકાત નહીં મળે. અયુબની જેમ તમારી સંપત્તિનો દેવ રક્ષણ કરશે. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? હા, વચનમાં લખવામાં આવ્યું છે, હા તે ધાર્મિક લોકોએ બીજો કાળ વૃત્તાંત 26 કલમમાં તેના બાદ શિક્ષણ આપ્યું, અને જ્યારે ધાર્મિક શિક્ષણ મળ્યું ત્યારે એ દેવની ઉપાસના કરવા લાગ્યો, અને જેટલી તેણે દેવની ઉપાસના કરી તેટલી દેવ ઉપાસનાના બદલામાં દેવે તેને આબાદાની બક્ષી. આબાદાની, બોલો આબાદાની. શું આપી? અરે બોલો જોરમાં, આબાદાની. વાંચો તો ખરા. જખારિયા જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો. કોની? દેવની ઉપાસના કરતો હતો. અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી, જ્યાં સુધી તેણે પરમેશ્વરની ઉપાસના કરી, ત્યાં સુધી દેવે તેને આબાદાની બક્ષી. ત્યાં સુધી દેવે તેને, બોલો જોરમાં, એકબીજાના હાથ પકડીને કહો, તને આબાદાની જોઈતો હોય તો હરખી ભક્તિ કરજી. શું? હરખી ભક્તિ કરજે. હાલેલુયા. આજે ઘણા લોકો દેવળમાં આવ્યા પછી પુષ્કળ ધનાળિયા થઈ ગયા અને દેવને છોડી દીધો. સારું નથી. એમેન, એમેન, એમેન. જુઓ, એક બાબત કહું છું, જ્યાં સુધી દેવની સંગાતમાં હાથે હતો આદમ, ત્યાં સુધી નાગો નહીં દેખાયો. પરંતુ દેવની સંગત છોડી અને ત્યાર પછી ખુદને કેવો જોયો એને? હું નાગો છું. દેવે કીધું, તને કોણે કીધું નાગો? હા, શું મારી આજ્ઞા તે તોડી નાખી? ના, મેં નહીં, મારી પત્ની આવું કરે. અરે ભાઈ, જેના તેના પર હું કામ દોષ મૂકો છો? ખુદ સ્વીકાર કરી લો, ભૂલ થાય, માફી માંગી લો, પ્રભુ માફ કરવા તૈયાર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નંબર 2, હા તે નુહુ દેવની સાથે ચાલવા લાગ્યો. નુહુ દેવની સાથે ચાલવા લાગ્યો, અને જેમ જેમ નુહુ દેવની સાથે ચાલે છે તેમ તેમ દેવ તેની સાથે વાત કરતો જાય છે. જે થવાનું છે તેની વાતો કરતો જાય છે. કુટુંબોને કહેવા માંગુ છું, આપણું કુટુંબ પણ દેવનો સાંભળનાર માલિક બનો તમે ઘરમાં. હાલેલુયા. અને જ્યારે ભાઈઓ દેવની સંગાતમાં આપ ચાલશો, દેવ બાબત તમને જણાવશે અને તમારું કુટુંબ તમારું માનશે. સાંભળી રહેલા છો? નુહુ દેવનું સાંભળતો, અને પત્ની હાથી ખરેખર નુહુનું, એમના દીકરા, એમની વહુઓ નુહુનું સાંભળતા હતા. 120 વર્ષ થઈ ગયા, છતાં બી તેઓમાં તિરાડ નથી. હાલેલુયા. તેઓમાં ભાગલા નથી. છે કે ભાગલા? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આપણું પરિવાર આવું બનવું જોઈએ, વ્યક્તિગત પરિવાર. ઈસુ આવે ત્યાં સુધી ઈસુની ભક્તિમાં હોવા જોઈએ, ઈસુના ભયમાં હોવા જોઈએ, આત્માની એક્યતામાં હોવા જોઈએ, દેવની પ્રાર્થનામાં હોવા જોઈએ, દેવના વચન પાળનાર આપણા ઘરના હોવા. હા, કોઈ વ્યારા ને કોઈ તાને કોઈ તાને કોઈ એકાદ દેવળે નહીં ચાલે. બોલો નહીં ચાલે. ગીત ગાય ને દાદી, ના સો બે ગોળામાં ગોજરો, ના સો તો કા ગોળા મેં ટાંગા લેતી હો કા. હા, ગોજરો પાછળ ટાંગવું જોઈએ. અમુક બાબત નહીં ટાંગતા આવડે તો લેવાનું નહીં. આપણે બી બધા ઉદ્ધાર પામેલા, બધાની ભક્તિ કરે તે એલા સોબે કા. હા, અરે બોલો. एक पास्टर ने पूछ्યું, અને दोनारी कहेंगी योखलो झालेलुया को तो गोठ जाम देती है बेन किलो वावलीज बेंडे को ये है कि पास्टर ની પત્ની વાવલીજ को है. मैं कीधु तू ये खातर बातर ले देने बाकी एला में मां भाग नहीं आखी बाकी तो भाग नहीं तो तुल जोड़िया ते बेन हेते के ये खेते. देवનું વચન આમ તેમ સટકવાની દે ભાઈ, વચનમાં બોલો. કેમ કે દેવ જાણે છે. હાલેલુયા. આપણા ઘરનો નમૂનો નહીં બગડવો જોઈએ, કે જેથી કરીને લોકો જુએ ये जगत जाने हम. બોલો જોર છે, અરે બોલો જોર છે. યેશુના છે. હાલેલુયા. નુહુનું પરિવાર અંત તક ટકી રહ્યું અને દેવનું કહ્યું કર્યું. અંતે દુનિયા નાશ પામી ગઈ, બાકી કુટુંબ આખું ને આખું બચી ગયું. કુટુંબ આખું ને આખું બચી ગયું. નંબર 3, હા તમને કહું, અબ્રાહમનું કુટુંબ પેઢીઓ અને પેઢીનું ભલું થઈ ગયું. બોલો, પેઢીને કેટલાની ઈચ્છા છે? આમાં હે તે તાવ પૂરે અંતર નહીં. અમે પોહા 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 ભલા રાંજો જે પ્રભુ. બોલો પ્રભુ.
હા, જો પેઢી દર પેઢીનું ભલું થાય એ જો તમારા હૃદયમાં એક વિઝન છે તો દેવની ભક્તિ પેઢીઓને પેઢીઓ કરવાનું શીખવી જાઓ. હા, તો આપણા છોકરાઓના છોકરાના છોકરાઓને પરમેશ્વર શું કરશે? બોલો, આબાદ કરશે. શું કરશે? આબાદ આની બક્ષશે. હાલેલુયા. ખુશ છો? હે, દુખી તો નથી ને? વાગ્યું? લોહી નીકળ્યું? ખોટું લાગ્યું? ખોટા લાગ્યા તો આમીન બોલા. એમ બાઉપુર ઉતરીને બોલામાં કેમ? દેવનું વચન છે. હાલેલુયા, હાલેલુયા. આ વચનથી મને બી જાણતા નહીં જવાય, આમ તેમ બહાર નહીં નીકળાય. વચન પહેલા મને વાગે છે, પછી સાંભળનારને છે. હાલેલુયા. સમજી રહેલા છો? હા, એલી યાજકના છોકરાઓ એ બગાડી નાખ્યું યાર સેવકની સેવા. હા, ભલે. હા, વ્યક્તિગત કુટુંબ વિશે બોલું છું. હા, છોકરાઓ વ્યભિચારના પાપમાં પડ્યા. બાપની એટલી મહાન સેવા, યાજકની સેવા બરબાદ કરી નાખી. સેવકોના છોકરાઓ, વડીલોના છોકરાઓ, કમિટી બોડીના છોકરાઓ, આગલી હોરડમાં સેવા કરનાર છોકરાઓ, સાંભળો, આપણે જરા બી દેવના સેવકની સેવાને નુકસાન થવું જોઈએ એવી રીતે જીવો. લગ્ન કરવાનું હોય તો કહો તમે, શોર્ટકટ બે જ દિવસમાં, તો બે જ દિવસમાં રોક ભાઈ ઠોક, ઉદ્ધાર ભાઈ સડક. ખટપટ જોઈએ, ખટપટ જોઈએ. આજે જ મંડળીને કીધું, સગાઈ થયા પછી હાથે રહેવાનું નહીં. હા, હાથે ફરવાનું નહીં, નહીં તો હારખા હારખી જોડી કોવે આગતે હે. ઇજ્જત રાખો. બોલો, ઇજ્જત રાખો. શું રાખો? મંડળીના દીકરા દીકરીઓ ઇજ્જત રાખો. પરણેલાઓ ઇજ્જત રાખો. દેવના સેવકો દેવની, કેમ? દેવે અદ્ભુત અને મોટું કામ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા. ભાગમ ભાગ નહીં કરવાનું. હા, ભાગમ ભાગ નહીં કરવાનું. તમારા માતા પિતાના આંગણામાં લગ્ન કરાર થવો જોઈએ. હાલેલુયા. દેવને મહિમા મળે. કેટલા જણા સહમત છો? હા, એમેન, એમેન. ખોટું નહીં જોઈએ, કેમ કે દેવની હાજરી જતી રહી, મંડળી બરબાદ થઈ જાય છે, સેવા બરબાદ થઈ જાય છે, જાગૃતિ અટકી જાય છે. જેણે ભારે કામ કર્યું છે તેના ઘરમાં નુકસાન નહીં કરવાનું. મારે અને એકબીજાને કહો, મારે ને તમારે કહી દો જરા. મારે અને તમારે. કેમ? કે દેવ હજુ તો આશીર્વાદ આગળ આપવાનો છે. હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો? અબ્રાહમનું કુટુંબ જો પેઢીઓ ને પેઢીઓ સુખી થઈ ગઈ. હા, એ લોકો વચનના દેશમાં ગયા, અને વચનનો દેશ તો દૂધ મધ અને, બોલો, આટલે આશીર્વાદથી ભાગમ ભાગ નહીં કરવાનું. દેવની સંગતથી અલગ નહીં થઈ જવાનું. મંડળીથી દૂર નહીં જવાનું. ક્યારે જવાનું, ક્યારે નહીં જવાનું એવું નહીં. સદંતર પ્રભુની નિયંત્રણમાં રહો, કે જેથી કરી દેવના ઈરાદા તમને તમારા આંખોએ જોઈ શકો, કે તમારા સંતાનના સંતાનના સંતાનને પ્રભુ બર લાવે, ઉપર લાવે, આબાદાનીમાં લાવે. હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો? અને ત્યાર પછી નવા કરારનું કર્નેલસનું પરિવાર બહુ ધનાડ્યું હતું, નોકરીવાળા હતા, આબાદાની ભરપૂરતા હતી. 10મા અધ્યાયની પહેલી બીજી કલમ ત્રીજી કલમ તમે જુઓ તો તેઓ દેવનું ભય રાખતા હતા. બોલો, દેવનું ભય રાખના હતા. દેવની પ્રાર્થના કરતા હતા અને ગરીબોની સેવા કરતા હતા. સાંભળી રહેલા છો? અને સ્વર્ગમાં ચર્ચા ચાલતી હતી. ક્યાં? બોલો જોરમાં. એ કુટુંબની પ્રાર્થનાની સેવા, દેવની બીક રાખે છે એની ચર્ચા, અને ગરીબોની સેવા કરે છે એમની સ્વર્ગમાં ચર્ચા ચાલતી હતી. અને સ્વર્ગમાંથી દેવદૂત આવે છે અને કર્નેલસને બપોરના 3 વાગે સાક્ષી આપે છે. હાલેલુયા. આપણા પરિવાર અને આપણા સંતાન એવા બને કે આપણી જીવતા જીવની સાક્ષી અને ચર્ચા સ્વર્ગમાં થવી જોઈએ, સ્વર્ગમાં વખાણ થવા જોઈએ. એવું કામ કરી જઈએ કે સ્વર્ગ આપણા લીધે ખુશ થાય. હાલેલુયા. કેટલા જણને સમજાઈ રહેલું છે? એક કર્નેલસના પરિવારની સાક્ષી. હાલેલુયા. અકુલા અને પ્રિસ્કિલાના પરિવારની સાક્ષી. જ્યારે સેવક પ્રેરિતો પર દબાણ આવતું ત્યારે તેમની સાથે જોખમ ઉઠાવીને ઊભા રહેતા. કેવા? અરે બોલો જોરમાં. જોખમ. એમની સાથે માર ખાઈને સેવા કરતા. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. ઘણી બધી સાક્ષીઓ છે. પછી દેવના સેવકનું કુટુંબ આવે. કયું? મારી પાસે અત્યારે ટાઈમ નહીં મળે. દેવના સેવકનું કુટુંબ લાવીશ અત્યારે. આ તો એક વ્યક્તિગત કુટુંબની આભાર સ્તુતિ બતાવી મેં તમને. હવે દેવના સેવકનું કુટુંબ એટલે મંડળી. બોલો, મંડળી. મંડળી આ કોનું કુટુંબ છે?
સેવકનું નહીં, દેવના સેવકનું નહીં. તો તમે ગ્રામ સેવકનું કહી દેશો. સેવક બહુ જ છે. સમાજ સેવક છે, ગ્રામ સેવક છે, હા, પછી દેવનો સેવક છે. કેટલા બધા જાતના સેવકો છે. તેમાંનો એક કુટુંબ છે દેવના સેવકનું કુટુંબ. કેટલાને ખબર પડી ગઈ કે દેવના સેવકના કુટુંબમાં આવ્યા ત્યારે મને આર્થિક અને ભૌતિક આશીર્વાદ દેવ તરફથી મળ્યા. આશીર્વાદો વધ્યા કે નહીં? હલાવો જરા હાથ, નહીં સાક્ષી આપો તો કઈ નહીં. હા, વધ્યા કે નહીં? તો આ સેવકના કુટુંબમાં ઈમાનદાર, વફાદાર, વિશ્વાસુ, યોગ્ય રહીને પ્રભુને મહિમા આપતા રહેજો, પ્રભુની સેવા કરજો. હાલેલુયા, હાલેલુયા. અને અહીંથી જ્યારે આપણી યાત્રા પૂરી થશે, સેવા પૂરી થશે, એટલે દેવના કુટુંબમાં જતા રહીશું. કયા કુટુંબમાં? બોલો, અરે બોલો જોરમાં. હા, દેવના કુટુંબમાં એટલા પવિત્ર લોકો જ છે. ત્યાં રોજ ખીજવાઈ પડે એવા નહીં, અઠવાડિયામાં 2-3 દિવસ ઝઘડો કરે એવા નહીં, એવા એક બી નહીં મળે. હા, ત્યાં કોઈ નહીં કે માન હોગા નહીં ખેમાયા તા આઈ હોલી ગયું હોગી બોલી પોડી નહીં લેવાય ઓડા હાલ. હા, નમ્ર લોકો, પવિત્ર લોકો, દેવનો ભય રાખનાર લોકો. યાકૂબમાં લખવામાં આવ્યું છે આખું નિયમ શાસ્ત્ર પાડે પણ એક બાબતમાં બી પકડાઈ જશે તો બી ત્યાં જવાનો નંબર કેટલાને ખબર છે આવી? એટલે નાની બાબત, મારે કહેવાની નાની બાબતમાં આપણે શું કરતું જવાનું છે? સુધારા. હાલેલુયા. શું કરતા જવાનું છે? અરે બોલો. અને આ રીતે આભાર સ્તુતિ કરતા જઈશું તો એક મોટી સભા ભરાનારી છે. એમની અંદર આપણની સેવા કરનાર દેવદૂતો હશે. ત્યાં દેવ પોતે વખાણ કરશે, દેવ પોતે સન્માન કરશે, દેવ પોતે અનંતકાળનો આશીર્વાદનો બદલો આપશે. હાલેલુયા. બોલો, આત્મિક આશીર્વાદ માટીના પાત્ર મૂક્યા છે. નથી આ બધા ભંડારો ખોલું ને તો ખબર પડે. આત્મિક આશીર્વાદ માટીના પાત્રોમાં છે. આર્થિક અને ભૌતિક આશીર્વાદ આપણા હાથોના કામ હાથમાં લીધા તેમાંથી ઘરમાં લાવેલા છે કે નહીં? હા, આર્થિક અને ભૌતિક. અને ત્યાર પછી આ 3 આશીર્વાદ પ્રભુના મહિમાના માટે વાપર્યા છે. અનંતકાળિક આશીર્વાદ અનંતકાળના દુનિયાની અંદર મહિમાવંતા શરીરમાં મળશે. હા, અને આટલો મોટો બદલો તમારા હાથમાં હશે કે દેવદૂતો બી હર્ષનાદ કરશે. હાલેલુયા, હાલેલુયા. તે દિવસે ફેડરેશન ને સંસ્થાવાળા હશે નહીં, નાત જાત બી નહીં ત્યાં, આ જાતિના ને પેલા જાતિના. ત્યાં ઘડપણ બી નહીં, બીમાર ને આ ને લૂલા ને લંગડા ને આંધળા એક બી નહીં, એક તંદુરસ્ત લોકો હશે. આમેન તો બોલો. હાલેલુયા. એ તો અહીંયા જ શરીરમાં, દરેકના શરીરમાં અલગ અલગ બીમારી છે. એક દિવસ તો આવવા દો, એ મસીહાનો દિવસ કહેવામાં આવ્યો છે. એ મસીહાના દિવસે જો તમારો નંબર લાગી ગયો તો નસીબ ઉગડી ગયું, સમજી જજો. પણ યહોવા મસીહના દિવસે જો રહી ગયા તો દશા બગડી ગઈ એમ બી સમજી જજો. હા, યહોવાનો દિવસ એ અલગ છે ને મસીહાનો દિવસ અલગ છે. મસીહાના દિવસે ન્યાયી લોકો માટે નસીબના દરવાજા ઉગડી જશે. હાલેલુયા. પણ જો રહી ગયા તો યહોવાનો દિવસ એ તો કોપનો દિવસ, ભયંકર દિવસ છે. હાલેલુયા. મારે તમારે અહીંયા રહેવાનું નથી. જ્યાં સુધી રાખશે ત્યાં સુધી દેવ આશીર્વાદ બી આવશે, પરંતુ ભક્તિ ઓછી કરતા નહીં. આમેન. આંખોને બંધ કરી પરમેશ્વરના ચરણોમાં નમીએ. આભાર સ્તુતિના અર્પણોની સાથે હૃદયનું અર્પણ, પ્રાર્થનાનું અર્પણ, ઉપવાસ સ્તુતિનું અર્પણ, માનતા માનેલું અર્પણ, દશાંશ અર્પણ, હા તે રવિદાનનું અર્પણ, પ્રથમ ફળનું અર્પણ, આ બધા અલગ અલગ અર્પણો છે. અને એ અર્પણો ચડાવનારા દેવના નિયમશાસ્ત્ર, સ્વર્ગના કાનૂનનું પુસ્તક શીખનારા લોકોએ બતાવી દેવું જોઈએ. જો આ બધું કરીશું તો વચનમાં લખવામાં આવ્યું છે કે એની સાથે સુખાકારી, એની સાથે આવરદાના વર્ષોની વૃદ્ધિ, એની સાથે પેઢીઓનું કલ્યાણ. હાલેલુયા, હાલેલુયા. સાંભળો જરા, આત્મામાં સાંભળો. જ્યારે પતિ પત્ની તેડું મળ્યું, કાસદીઓના ઉરમાંથી એ લોકો વચનના કનાન દેશની યાત્રા શરૂ કરી દીધી. કનાન દેશમાં જવા નીકળ્યા ત્યારે પતિ પત્ની બિલકુલ ખોટું નહીં કરતા હતા. એ બંનેની બહુ સાક્ષી સારી હતી. પત્ની હતી એ પોતાના ધણી અબ્રાહમને સ્વામી તરીકે માન આપતી હતી, આધીન થતી હતી. કોઈ ઘરે આવે સરભરા કરતી હતી. સ્વર્ગમાંથી 3 વ્યક્તિઓ આવે છે, એમની સરભરા કરે છે. બહેનો, આ મોકો તમારા હાથમાં છે. એમને પવિત્ર સ્ત્રીઓ કહેવામાં આવતી હતી.
કટકટી સ્ત્રી નહીં, કપટી સ્ત્રી નહીં, ઝઘડાખોર સ્ત્રી નહીં, ઈમાનદાર પત્ની. એ પુરુષને મુગટ જેવી છે, એ ઘર બાર કરનારી છે, એ યહોવાથી વખાણ પામનારી છે. એમનો દીકરાના દીકરાના દીકરા દર્શન 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 પામતા ગયા. માતા પિતાઓ દર્શનની વાત કરો તમારા સંતાન